અને આજની તારીખે જે સમાજ પાસેથી જે હીરા ઉદ્યોગ પાસેથી કરોડો રૂપિયા કમાઈને સાહેબ જે દિલ્હીની ગાડી ઉપર બેઠા છે એમણે આજે હીરા ઉદ્યોગને મળવા દેવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી છે. અમેરિકાના પ્રેસિડેન્ટના ઘરના જ્યારે આવ્યા ત્યારે એમણે નકલી હીરો ગિફ્ટ કરી અને આખા દુનિયાને કીધું કે આ ભારત અસલી નકલી હીરા બનાવે છે. આપણી છાપ કરવાનો કામ મોદીએ પોતે કરેલું છે. અસલી હીરા બનાવવાનો સુરત આજે એની છાપ ખોરવાનો કામ નકલી હીરો ગિફ્ટ કરી દે પછી હોય તો હીરા ઉદ્યોગનો ભાર મળે. આજથી જ આ વ્યક્તિએ આપણા માટે કહ્યું છે અને એટલા માટે ગુજરાતની અંદર સત્તામાં બેઠેલી સરકારને કોઈ જનતા પ્રત્યે, કોઈ ધંધા પ્રત્યે, કોઈ સમાજ પ્રત્યે કોઈ પ્રેમ નથી. હમણાં ઘણા કિસ્સાઓ બન્યા. હમણાં આપણે બધાને વાળા ગણીએ ફેસબુક ઉપર, સોશિયલ મીડિયામાં આપણે જોતા હોઈએ અને એવા બળાત્કારના કિસ્સાઓ બન્યા. ગુજરાતની પોલીસ અને ગુજરાતની આજે સુરક્ષાની અત્યાર સુધીની વ્યવસ્થા હતી આટલી ખરાબ ક્યારેય નહોતી થઈ. આજે જે રીતે ગુજરાત સરકાર, ગુજરાતની પોલીસ માત્ર સરકારની સામે અવાજ ઉઠાવનાર વ્યક્તિઓની વિરુદ્ધમાં કામ કરે. પોલીસોનું બીજું કોઈ કામ નથી. ગોપાલી કઈ ન બોલે, વિપક્ષ કઈ ન બોલે, સમાજમાંથી કઈ માથું ઊંચું ન થાય એના માટે સતત કામ કરે છે અને એના માટે સતત અવાજ દબાવવાનું કામ કરી રહી છે. લોકશાહી માત્ર કહેવાની ગુજરાતમાં નથી. લોકશાહી કે જેમના માટે આપણા પૂર્વજોએ બલિદાનો આપ્યા આવી લોકશાહી ગુજરાતની અંદર આવશે એવું એમને ધાર્યું નહોતું. માત્ર ચૂંટણીઓ જીતી જવાથી કોઈ સાચા અને સારા માણસો જેવું સાબિત ન થાય. આજે આપણે બધા દુઃખી છીએ. આજે તમે જોશો કે ભાજપનો એક પણ વ્યક્તિ પોતાની સરકારની વિરુદ્ધમાં બોલવા તૈયાર નથી. દરેક જગ્યાએ આપણો ભાઈ આવ્યો દર 15 દિવસે લિંક કરો, કેવાયસી કરો, આ કરો, તે કરો, રેશન કાર્ડની લાઈનથી લઈ તમામ પ્રકારના પ્રશ્નો આજે આપણી વચ્ચે આવીને ઉભા છે પણ કોઈ સાંભળવા તૈયાર નથી. આજે અમે આપણી વચ્ચે ચૂંટણી છે એટલે નથી આવ્યા. મેં કીધું એવી રીતે જ્યારે પણ દુઃખી થયા છીએ, જ્યારે પણ મનમાં સંશય થયો છે, જ્યારે પણ એમ થયું કે હવે આગળ શું કરવું ત્યારે આપની વચ્ચે આવ્યા છે, આપના આશીર્વાદ લીધા છે, આપની વચ્ચે આવી અને આજે હિંમત અમને આવે છે એ હંમેશાથી અમે એના આધારે આગળ વધી રહ્યા છીએ. આજે પણ અમે આપ સૌના આશીર્વાદ લેવા આવ્યા. 2 દિવસ પહેલા જે ઘટના અમરેલીમાં આપણે સૌએ સાંભળી છે, કેટલીક વસ્તુ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે જોઈ, કેટલાક સ્ટેટમેન્ટો જોયા, પણ ભાઈ ગોપાલભાઈ આ ઘટના જે દિવસથી બની તે દિવસથી ત્યાંના પરિવાર સાથેના સંપર્કમાં હતા. જે દિવસથી રાતે એ બેનને ઉઠાઈ ગયા, 2 દિવસ સુધી રાખ્યા, ત્યારથી એમના સાથીઓ, ત્યાંના આપણા બધા સમાજના લોકોએ ગોપાલભાઈને આ આખી એક લડતની માહિતી આપી અને આજે લડતનું મરનાર થયું, એમની સામે તો વિરોધ ઉભો થયો. આજે હું એવું કહું છું કે વિપક્ષ ના હોત તો કદાચ આવા અનેક કિસ્સાઓ લોકો સુધી પહોંચ્યા ન હોત. આ લોકોની હલકાઈ આપણા સુધી પહોંચી ન હોત. તો વિશેષમાં આજની આ સભા અહીંયા અમે લખ્યું પણ છે કે ગુજરાતની જનતા ન્યાય કરો. અમે લોકો જે હિંમતથી કામ કરીએ છીએ, જે રીતે આગળ વધીએ છીએ, વિશેષમાં ગોપાલભાઈ આપણને બાબતે વાત કરવાના છે કે આ ન્યાય શા માટે, આ ન્યાય શું કરવાનો છે ગુજરાતની જનતાએ અને એટલા માટે આજે કામ કરવું વચ્ચે આવ્યા છે. વિશેષમાં હું આ મંચના માધ્યમથી આપણા તમામ રત્નકલાકારો કે જેમના પરિવારો આજે તહેશ મહેશ થયા છે, જેમણે આર્થિક ભીડમાં આત્મહત્યાઓ કરી છે, તે તમામ દિવ્યાંગ આત્માઓને શાંતિ મળે એવી આપ સૌની વચ્ચે પ્રાર્થના કરું છું. અને આ લડત આમ આદમી પાર્ટીએ ચાલુ રાખી છે અને આ લડત હંમેશા માટે લડતા રહીશું. ભારત માતા કી જય. જય 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 ગુજરાત. આપણે સૌ જેમને સાંભળવા માટે ઘણા સમય ઉપસ્થિત છીએ એવા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા, જેમણે ગુજરાતના
એક એક જનમાનસ સુધી રાજનૈતિક ક્રાંતિની વિચારધારા આમ આદમી પાર્ટીની વાત પહોંચાડી છે એવા શ્રી ગોપાલભાઈ કાર્યની નમ્ર વિનંતી કરું છું કે તેઓ આજની સભામાં આપણી વચ્ચે આ સૌના આશીર્વાદ લેવા માટે પોતાની વાત રજૂ કરશે. ભાઈ શ્રી ગોપાલભાઈ કાર્ય. બધાનો ખૂબ ખૂબ આભાર રહેવા તો કે તમે એટલી મોટી સંખ્યામાં એક વાત સાંભળવા માટે આવ્યા છો. આજની આ સભામાં કોઈ ભાષણ કરવાનું નથી કે આ સભામાં કઈ મોટી મોટી રાજકીય વાત કરવાની નથી, પણ જે હકીકત છે, જે સત્ય છે, ગુજરાતમાં જે થઈ રહ્યું છે એ આપણા આત્મા સુધી કેમ નથી પહોંચતું. હજારો લોકોનો આત્મા ઊંઘી કેમ ગયો અને આત્મા ક્યારે જાગશે, કોણ કદાશે, કેવી રીતે જાગશે, એની વ્યથા આજે કહેવાની છે. અમે આમ આદમી પાર્ટીના માધ્યમથી અનેક ઘટનામાં ન્યાય માટે લડતા હોઈએ છીએ કે જ્યારે જ્યારે જે કોઈ ઘટના બને એમાં અમારી જે રાજકીય શક્તિ છે, અમારી સંગઠનની જેટલી શક્તિ હોય ક્યાંક નાની ક્યાંક મોટી, એ શક્તિ અમે લગાવીએ. ભગવાને મને કાયદો જણાવ્યો છે, કાયદાનું ધ્યાન આપ્યું છે, કોર્ટ કચેરીમાં લડીએ, સડક ઉપર લડીએ, એસપી ને મળીએ, કલેક્ટરોને મળીએ, મામલતદારો, ડેપ્યુટી કલેક્ટરો, વન વિભાગના માણસો, રિપોર્ટર હોય તો દુનિયાભરની લડાઈમાં જઈએ, હાથ મિલાવીએ, અધિકારીઓ સામે, નેતાઓ સામે ન્યાય મળતો. ઘટના ઉપર ઘટના, એની ઉપર ઘટના, અનેક ઘટનાઓ બન્યા કરે. એક ઘટના જૂની નોંધાય ત્યાં બીજી ઘટના બની જાય. સદૈવ અધિકારીઓની સામે ભીખ માંગતી રહેવી પડે કે ન્યાય આપો, ન્યાય આપો. પણ અધિકારીઓ અને ભાજપના નેતાઓની એવી ટોળકી બની ગઈ છે કે કોઈનું માનવા તૈયાર નથી. અને એટલે દુઃખ લાગે છે, દરેક વખતે અંદર એટલો બધો આઘાત લાગે, દુઃખ લાગે છે કે એવડા મોટા દેશમાં, આ ગુજરાતમાં આપણું કામ શું છે, આપણી ઓકાત શું છે કે આપણે માણસને ન્યાય ન અપાઈ શકીએ. તો દૂર પડી જીવનમાં. અમરેલીનો એક્ટિંગ જઈને ઉમેરો, આંખમાં આંખ નાખીને કીધું તમારી ભૂલ છે ભાઈ, દીકરીઓના કરગત કાઢે તો શરમ નથી આવતી. સારું, જોઈ લઈશું, તપાસ કરશું, ઇન્કવાયરી કરશું. કયા કેસમાં ઇન્કવાયરી કરી ફાંસી ચડાવી દીધા, આ કેસમાં ઇન્કવાયરી કરી ફાંસી ચડાવવાના. કોર્ટ કચેરીમાં જઈએ તો તારીખ પે તારીખ, અધિકારી પાસે જઈએ તો તપાસ કરશું, નેતાઓ પાસે જઈએ તો નેતા વાત સાંભળવા તૈયાર નથી. બાના બતાવે. હું તમને અલગ અલગ અનેક ઘટનાઓની વાત કરીશ કે હું આજે અહીંયા દુઃખ લઈને આવ્યો છું, દુઃખ કહેવા આવ્યો છું, અને છેલ્લે મારે વિનંતી કરવાની છે, દુઃખ કીધા આજ કોઈ રાજકારણ નથી. ભાજપા એમ કહે છે કે તમે રાજકારણ કરો છો, રાજકારણ કરો છો, તમે ધંધા જેવા કરો છો, ન્યાય કરો. ભાજપ વાળા અધિકારીઓને કહી દો કે ગુનેગારોને પકડે ન્યાય કરો, લોકોને ન્યાય ન થાય. તો અમારે તો રાજકારણમાં આવવાની ક્યાં જરૂર છે? હું હીરામાં દેશનો કારણ બીજી બજારમાં. હવે તમે ન્યાય ન કર્યો, ભાજપ વાળાએ ન્યાય કર્યો, એટલે આવું કોઈ રાજકારણમાં. દોસ્તો, આ રિપોર્ટરની લડાઈ ચાલે છે સૌરાષ્ટ્રમાં. હું કેટલી વખતથી અનેક ગામડાઓ સભા કરી, રેલી કરી, શાસનમાં જઈને આરએફઓને મળ્યા, એસીએફને આવેદન પત્ર આપ્યું. 8 દિવસ સુધી ન્યાય નથી થયો. એ વાતની પીડા છે મારા દિલમાં. દુઃખ લાગે છે કે મારી શું ઓકાત છે એવડા મોટા ગુજરાતમાં, અમે કેવી તો કોઈ ન્યાય નથી મળતો. એ વાતની પીડા છે. આ અમરેલીની ઘટના બની, બેંગનું સરઘસ કાઢ્યું, પોલીસે 6 ટકા મારા બેનના પગ ઉપર ઊભા ઉડાવી. એ વાત બહાર ભાજપના લોકોએ અને ભાજપનો ચડી અને સમાજમાં ઘૂસપટ કરેલા લોકો આ વાતને દબાવવા માટે અમરેલીમાં 2 દિવસ રોકાયા. 2 દિવસ રોકાયા ભાજપના દલાલો આ વાતને દબાવવા માટે 2 ટકા માર્યા. હું એસપી મેં કીધું, ડીઓએસપીને કીધું, જેને કહેવા જેવું કીધું. આજની તારીખમાં કોઈ કાર્યવાહીની શરૂઆત નથી થઈ, નહીં કોર્ટમાં, નહીં કચેરીમાં, નહીં પોલીસ સ્ટેશનમાં, નહીં. મને દુઃખ લાગે છે. મારી ઓકાત શું છે? એક દીકરીને આપણે ન્યાય ન અપાઈ શકીએ તો આ ગામમાં આપણું કામ શું છે? આમાં તો વહી જવું ખાલી. અમને એવું દુઃખ છે. મોદીની અંદર ઝુંડો પૂર પડી ગયો. હું હવે યુદ્ધ ચોકી તરફ પહોંચવા વાળો વ્યક્તિ રાત્રે અને સતત ઘટનાની અંદર ધ્યાન આવેદન, નિવેદન, ધરણા, રેલી બધું જ કર્યું. 8 દિવસ સુધીમાં કોઈને ન્યાય નથી મળ્યો. અમને દુઃખ લાગે છે વાત કે કેમ ન્યાય નથી મળતો.
રાજકોટની અગ્નિકાંડની ઘટના બની, હું વૈશ્વનાથ ઓફિસમાં પહોંચ્યા, પીડિતોને મળ્યા, વાત કરી, આવેદન, નિવેદન, ધરણા કરી, ન્યાય મળ્યો. આજ દિવસ સુધી અમને ન્યાય નથી મળતો. ભાજપના લોકો ડરાવે છે, ધમકાવે છે. દાહોદમાં દીકરીને પ્રિન્સિપાલે બળાત્કાર કર્યો, શાળાની અંદર. અમે અવાજ ઉઠાવ્યો, કેસર વસાવટના ગયા. 2 દિવસ રોકાયા, વાત કરી, રજૂઆત કરી. ન્યાય નથી મળ્યો, ન્યાય નથી મળ્યો દોસ્તો. જસદણની અંદર ભાજપના લોકોએ બળાત્કાર કર્યો, તેની ઉપર હોસ્ટેલમાં જઈને પોલીસ એફઆઈઆર લેવા તૈયાર નહીં. અનેક વખત રજૂઆત કરી, હોવા કર્યો. પછી પોલીસે માંડ ઉપકાર કરતા હોય એવી એફઆઈઆર લખી. અને એફઆઈઆર લખ્યા પછી એ જસદણના ભાજપના બળાત્કારીઓને ભાગવા માટે પોલીસે પોલીસથી નો પકડાયા. બળાત્કારી સામે ત્યારે પોલીસ સ્ટેશન આવ્યા, ત્યાં સુધી પોલીસે રાહ જોઈ. અને શું થયું? આજે જેલમાંથી છૂટી ગયા છે બળાત્કારીઓ. હવે આખી હોસ્ટેલમાં ભરતી દીકરીઓને ડર લાગે છે, બળાત્કારીઓ છૂટી ગયા, શું થશે, શું થશે? તો ન્યાય ન મળ્યો. અમને એવું દુઃખ લાગ્યું કે કેમ ન્યાય ન મળે. શું માંગીએ છીએ સરકાર પાસે? ન્યાય માંગીએ દીકરી માટે. મારા પોતાને 2 વર્ષની દીકરી છે, મને વેર લાગે કે આમાં કેમ રહેવું, કેમ જીવવું. દોસ્તો, આ સિવાયની ઘટનાઓ ગુજરાતમાં લખાકાંડની બની ગોટાળામાં. અરવિંદ કેજરીવાલ આવ્યા, 50% વધુ લોકોના લખાકાંડમાં મૃત્યુ થઈ ગયા. આવેદન હતા, મેં પોતે રેલી બોટાદની બજારમાં રેલી હતી, આવેદન પત્ર કાઢ્યા, જે કંઈ કરવું પડે કર્યું. આ સંપાદન થાય, ખેડૂતની જમીન 5 લાખમાં વેચાઈ જાય, સંપાદન 15 લાખમાં થાય, એવા કાંડ બન્યા છે. અને ખેડૂતો હું મળ્યો, ન્યાયની માંગણી કરી, ન્યાય ન મળ્યો. દોસ્તો, અનેક એવી ઘટનાઓ ગુજરાતમાં રસ્તા કલાકારો આત્મહત્યા કરે છે. અમે જોઈએ, આશ્વાસન આપી, આવેદન, ધરણા, રેલી, ન્યાય નથી મળતો ગુજરાતમાં. ઘટના ચાહે કોઈ પણ હોય, ન્યાય નથી મળતો ગુજરાતમાં. કેમ કે તમામ અધિકારીઓ, એસપી હોય, કલેક્ટરો હોય, વન વિભાગ વાળા હોય, શિક્ષણ વાળા હોય, એ બધા ભાજપના દલાલો બનીને કામ કરે છે. એટલે ભાજપના દલાલો અને ભાજપના નેતાઓ મળીને ગુજરાતને અન્યાય કરે છે દોસ્તો. તો ક્યાં આપણે વિશે સુરતમાં વાત નહીં કરીએ તો પાકિસ્તાનમાં વાત કરીએ? અમરેલીની દીકરીની વાત ગુજરાતમાં નહીં કરીએ તો ક્યાં પાકિસ્તાનમાં કરીએ? કોણ તમને આવું શીખવાડે છે? રાજનો કરતા બે દીકરીની કાગળ જે વાંજીઓ બનતી હોય ને એ આવું લખાવી શકે. પબ્લિક ને નહીં કહીએ ત્યાં નહીં બોલવાની, અંદરમાં નહીં બોલો. સમાજને નહીં કહીએ તો કોને કહીએ? કોણ પોલીસને આવું શીખવાડે છે? રાજનો કરતા અમરેલી વિશે એક નિર્દોષ દીકરીને પટાવાયા. અને એનાથી આગળ મારી પાસે રેકોર્ડિંગ છે મોબાઈલમાં અત્યારે. દીકરીને એમ ધમકાવવામાં આવી, મારી હારે ફોન ઉપર વાત છે મારી પોતાને, કે તમે આ બધાના ફોન રેકોર્ડ થાય છે કે કોઈને ફોન ઉપર વાત ન કરતા એવું ભાજપ વાળા કે પોલીસ વાળા દીકરીને ધમકાવે છે. મારી પાસે રેકોર્ડિંગ છે, એમ બોલે ફોનમાં નહીં બોલવામાં રેકોર્ડિંગ થતું છે. કોને રેકોર્ડિંગ દીકરીને રેકોર્ડિંગ થાય છે? બીજી ધમકી એવી મારી પાસે રેકોર્ડિંગ છે અત્યારે બોલું ત્યારે દીકરી એમ કહે છે કે જો દીકરીને ભાજપ વાળા એવી રીતે ધમકાવે કે જો તમે પોલીસ વિરુદ્ધ કાર્યવાહીની માંગણી કરશો તો કદાચ એક વખત એસપી સસ્પેન્ડ થઈ જશે, પણ પાછો આવશે પછી બહુ તકલીફ પડશે. દીકરીને આવું કહેવામાં આવ્યું કે પાછો આવશે પછી તકલીફ પડશે. દીકરીનો ભાઈ જીવે છે, દીકરીને કોઈ તકલીફ પડવા નહીં જોઈએ. કોઈ ભાઈ હવારે હું થઈ ગયો મંત્રી આવી જાય પાછો આવશે તો આમ કહેશે એસપીના બાપાના મંત્રીના અમે ન્યાય નથી અપાવી શક્યા. મેં અનેક ઘટના ગણાવી, આવેદન પત્ર, નિવેદન, ધરણા, રેલી, સભા, સરઘસ, ન્યાય નહીં. ઘટના ચાહે બળાત્કારની હોય, ઘટના ચાહે લૂંટની હોય, ઘટના ચાહે મારામારીની હોય,
વ્યાજ માફિયાના ત્રાસથી દવા થઈ જાય, લોકો આત્મહત્યા કરી જાય, ઘટના ચાહે તે પણ હોય, ન્યાય નથી મળતો. અમે બહુ કોશિશ કરી, અમે પણ ન્યાય નથી અપાવી શક્યા. એની હું બધાની બે હાથ જોડીને માફી માંગુ છું કે અમે નથી ન્યાય અપાવી શક્યા. એનો મને અફસોસ છે, હું માફી માંગુ છું. અને આ અમરેલીની દીકરીને જે પટ્ટા માર્યા છે, હું એમ માનું છું કે હવે ગુજરાતની સભા સુરતમાં ભલે હોય, આ સંબોધનમાં ગુજરાતને સંભાળ. હજુ આપણો આત્મા નહીં જાગે તો કેદી જાગશે? આપણો આત્મા જાગી જવો જોઈએ કે આ શું તમાશો આવે છે, આ કેવી રીતે આવે? ગુંડાઓ, બુટલેગરો, માફિયાઓ, ચોરબાજો, ડ્રગ્સવાળા, દારૂવાળા, રેતીવાળા બેફામ ફરે અને નિર્દોષ માણસને પોલીસ સ્ટેશનમાં માર મારે છે. અમે રજૂઆત લઈને જઈએ તો અમારા ઉપર એફઆઈઆર. એટલે મેં નક્કી કર્યું છે કે ગુજરાતનો આત્મા જગાડવાનો છે દોસ્તો. અને મેં નક્કી કર્યું છે કે અમે ન્યાય નથી અપાવી શક્યા દીકરીને. અને એટલે દીકરીને જે પોલીસે પટ્ટા માર્યા એ પટ્ટા આજે હું ખાઈશ જાહેરમાં. અને મેં નક્કી કર્યું છે કે આ દીકરીના પટ્ટા માર્યા મને મળવા જોઈએ. અને ગુજરાતનો આત્મા જાગવો જોઈએ. ગુજરાતનો આત્મા જાગવો જોઈએ. ગુજરાતનો આત્મા જાગવો જોઈએ. આત્મા જાગવો જોઈએ. ગુજરાતનો દોસ્તો આત્મા જાગવો જોઈએ. આત્માની અંદર લાગવું જોઈએ. દીકરીને પોલીસ કેવી રીતે પટ્ટા મારી દે દોસ્તો? આ સજા મને મળવી જોઈએ. આ સજા મને મળવી જોઈએ. જે ગુજરાત આ ખાલી નીકળ્યો પણ આ સજા મને મળવી જોઈએ. દોસ્તોને ન્યાય નથી અપાવી શક્યા એટલે રસ્તો થાય છે. અમે ન્યાય નથી અપાવી શક્યા. દોસ્તો, હું ગુજરાતનો આત્મા જગાડવા માંગુ છું. કોઈ અમને જિંદગીભર મત ન આપતા, અમને હરાવી દેજો, પણ દીકરીઓને ન્યાય અપાવવા માટે તમારા આત્મા જગાડો. તમારા આત્મા જગાડો. અમને આખી જિંદગી મત ન લેતા, હરાવી દેજો. દીકરીને ન્યાય અપાવશો કે નહીં અપાવો? અમે મહાન નથી, કામ કરી દઈશું. આ પાર્ટી ખરાબ થઈ જાય, દીકરીઓની ઇજ્જત કોણ કરશે? અને આ એક દીકરીનો સવાલ નથી. જબરિયામાં બળાત્કાર થયો, જસદણમાં બળાત્કાર થયો, દાહોદમાં બળાત્કાર, ચારે બળાત્કાર થાય કે ગૃહમંત્રી મોહન, ભાજપના નેતા મોહન, ન્યાય માંગવાની ન્યાય મળતો નથી. હવે સાચો ન્યાય ગુજરાતની આ જનતા કરી શકે એટલે ન્યાય માંગવાનો મારી પાસે આવ્યા છે. ન્યાય કરો, ન્યાય કરો. તમે ન્યાય કોની પાસે ન્યાય માંગવા? અમે નથી મહાન. આ બેનર એટલે મારું ન્યાય કરો, ન્યાય કરો. તમે ન્યાય કરો. આટલી જ મારે વાત કરવાની છે. ભારત માતા કી જય. ભારત માતા કી. આજે ગોપાભાઈ ખરેખર દુઃખી છે. ખરેખર આપણે બધાએ એ આશ્વાસન આપવાનું છે કે ખરેખર ગુજરાતના આત્માને જગાડવાનું કામ આપણે બધા ભેગા થઈને કરીશું. એ દીકરીને જે પટ્ટા ખાધા છે આપણા બધાની દીકરી છે. એ દીકરીને જે ટોર્ચર કર્યું છે એ કદાચ આપણા જોની પર હોત. આ ગુજરાત સરકારને પહેલા પર આપણે ચેલેન્જ કરી છે પણ આજ સુધી એ ઘરે બેસાડી શક્યા નથી. આપણે ભગા પડી અને ગુજરાતનો આત્માને જગાડવાનું કામ કરવા માટે આપણી વચ્ચે અમે આવ્યા છીએ. હું ગોપાલભાઈને આશ્વાસન આપું છું કે હવે મુઠ્ઠીમાં છીએ, મુઠ્ઠીમાં લોકો છીએ, યુવાનો છીએ, પણ તમારી સાથે મળી આખા ગુજરાતની આત્મા જગાડવાનું કામ ગુજરાતના ઘર સુધી, ખૂણા સુધી જાય અને ગુજરાતને જગાડવા